જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ હું સત્સંગીમાં. આજે આપણે જોઈએ ધર્મરાજાની વાર્તા. આ વ્રત મકર સંક્રાંતિના દિવસથી લેવાય છે અને 6 મહિને પૂરું થાય છે. વ્રત કરનારે નાહી ધોઈને ધર્મરાજાની વાર્તા સાંભળવી. વાર્તા સાંભળતા સાંભળતા ધર્મરાજા ધર્મરાજા એમ બોલ્યા રાખવું. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા. તેમને 2 છોકરા ને 1 છોકરી હતા. આખું એ કુટુંબ નિર્ધન હોવા છતાં ઘણું નીતિમાન હતું. તેઓને આંગણે આવેલો કોઈ અતિથિ હજુ સુધી પાછો ગયો ન હતો. હંમેશા એક અતિથિને જમાડીને જમવાનો એમનો નિયમ હતો. સંજોગોવશાત કોઈ અતિથિ ના આવે તો ચકલાને દાણા નાખીને પછી જ તેઓ જમતા. તેઓ નિરાધાર સ્થિતિમાં હતા, પણ અત્યાર સુધી તેઓ કોઈ દિવસ નિયમ ચૂક્યા ન હતા. ઘણો પરિશ્રમ કરવા છતાં તેઓ માંડ માંડ પેટ પૂરતું અનાજ પામતા. તેથી બંને છોકરાઓએ વિચાર કર્યો કે આપણે પરદેશ જઈને કંઈક કમાઈએ તો સારું. બંને છોકરાઓ પરદેશ જવા નીકળી ગયા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી અને તેમની વિધવા છોકરી મળીને 3 જણા ઘરે રહ્યા. ચોમાસાના દિવસ આવ્યા. આકાશમાં વાદળો છવાયા. વરસાદ ભારે વેગથી વરસવા માંડ્યો અને અચાનક વાવાઝોડું થયું. બ્રાહ્મણને ત્યાં ના તો કોઈ અતિથિ આવ્યો કે ના તો ચકલુંય ફરક્યું. આખા એ કુટુંબને ઉપવાસ થયો. 1 દિવસ, 2 દિવસ, 10 દિવસ અને 15 દિવસ થયા, છતાં વરસાદ બંધ ન રહ્યો. હેલી મંડાણી એ મંડાણી. આખું કુટુંબ 15 દિવસ સુધી અન્નનો દાણો ના પામ્યું. છેવટે ભગવાન 3 જણાની શ્રદ્ધા ભક્તિ ઉપર પ્રસન્ન થયા. ભગવાન અને લક્ષ્મી હંસ અને હંસલીનું રૂપ લઈ ઉડતા ઉડતા બ્રાહ્મણના ઘરે આવ્યા. ઘણા દિવસે હંસ અને હંસલીને જોઈ બ્રાહ્મણી તો રાજી રાજી થઈ ગઈ. બ્રાહ્મણી તો અનાજના ખોબે ખોબા ઉછાળવા લાગી. ભગવાનને હજી કસોટી કરવાનું મન થયું. હંસ કે હંસલીએ એક પણ દાણો ના ખાધો. તેથી બ્રાહ્મણને ઘણું દુઃખ થયું. પક્ષીઓ સામે જોઈને તે બોલ્યા, એવા અમે શા પાપ કર્યા હશે કે તમે પક્ષીઓ પણ અમારું અનાજ નથી ખાતા? હંસ બોલ્યો, હે બ્રાહ્મણ, દુઃખી ના થઈશ. તારા કોઈ પાપ નથી, પણ અમે તો રાજહંસ છીએ. સાચા મોતી વિના અમે બીજો ચારો ના કરીએ. આ સાંભળી બ્રાહ્મણ તો ઠરી જ ગયો. તે મનમાં વિચારવા લાગ્યો કે અમે અનાજના દાણા તો પૂરતા પામતા નથી અને મોતીના દાણા તો લાવવા ક્યાંથી? પતિને નિરાશ થયેલો જોઈને પત્ની બોલી, હું નગર શેઠને પાસે જાઉં છું. જો તેમને ત્યાં સાચા મોતી હશે તો હું અચૂક લઈને આવીશ. બ્રાહ્મણી સાચા મોતી લેવા નગર શેઠને ત્યાં ગઈ. નગર શેઠ તો 7મે માળે સોનાના હિંચકે હિંચતા હતા. બ્રાહ્મણીને આવતી જોઈને શેઠ બોલ્યા, આવો બહેન, કેમ આવવાનું થયું? જે કામ હોય એ કહો. બ્રાહ્મણીએ કહ્યું, શેઠ, મારે 1.25 શેર સાચા મોતી જોઈએ છે. 1.25 શેર મોતી? સાંભળી શેઠ તો વિચારમાં જ પડી ગયા. એમને લાગ્યું કે બ્રાહ્મણી ગાંડી થઈ ગઈ છે કે શું. છતાં એમણે પૂછ્યું, બહેન, 1.25 શેર મોતીનું તમે શું કરશો? અને જાણો છો કે 1.25 શેર મોતીનું મૂલ્ય કેટલું છે? બ્રાહ્મણી બોલી, મૂલ્ય ગમે તેટલું થાય, પણ 1.25 શેર મોતી મારે જોઈએ જ છે. મારી પાસે પૈસા નહીં હોય તો મારું ઘર વેચીને પણ આપીશ. શેઠ બ્રાહ્મણીને ઓળખતા હતા. તે કદી જૂઠું બોલે તેવી ન હતી. તેથી તેમણે 1.25 શેર મોતી તોલી આપ્યા. બ્રાહ્મણી મોતી લઈને ઘરે આવી અને પોતાના આંગણામાં બધા મોતી વેર્યા. પાણી ભરીને ત્રંબાકુંડી મેલી. હંસ હંસલી મોતી ચરી પાણી પીને ઉડી ગયા. આજે 15 દિવસના ઉપવાસી બ્રાહ્મણ અને બ્રાહ્મણી અને છોકરી જમવા પામ્યા. જમી પરવારી બહાર નીકળ્યા પછી છોકરીની દ્રષ્ટિ એક મોતી ઉપર પડી. મોતી લઈને છોકરી તો મા પાસે દોડી આવી અને બોલી, માં, આ એક મોતી રહી ગયું છે. બ્રાહ્મણી બોલી, બેટી, આ મોતી આપણા ઘરમાં ના રખાય, તુલસી ક્યારામાં મૂકી દે. છોકરીએ મોતી તુલસી ક્યારામાં મૂક્યું. બીજે દિવસે બ્રાહ્મણ બ્રાહ્મણીની દ્રષ્ટિ તુલસી ક્યારામાં પડી. જુએ છે તો તુલસીની ડાળીએ ડાળીએ મોતીની શેરો લટકે. બ્રાહ્મણી તો મોતી ઉતારીને શેઠને ત્યાં આપી આવી. નગર શેઠને પોતે આપેલા મોતી કરતાં પણ વધારે પાણીવાળા મોતી પાછા મળ્યા. તેથી શેઠનો ઘણો આનંદ થયો અને પોતાની છોકરી માટે એ જ મોતીનો હાર બનાવડાવ્યો. એક દિવસ નગર શેઠની છોકરી રાજાને ત્યાં રમવા ગઈ.
છોકરીના ગળાનો હાર જોઈ રાજકુરી હઠે ચડી. રાજકુરી રાજા પાસે ગઈ અને એ જ હારની માગણી કરી. કુંવરીની હઠ પૂરી કરવા રાજાએ નગરશેઠને બોલાવ્યો અને તેમની દીકરીનો હાર માંગ્યો. શેઠે કહ્યું, મહારાજ, મારી દીકરીનો આ હાર ઘણો જ વહાલો છે, એટલે એ નહીં આપું. જો તમને એવો જ હાર જોઈતો હોય તો બ્રાહ્મણને ત્યાં જાઓ. આ મોતી મને ત્યાંથી મળ્યા છે. રાજા બ્રાહ્મણને ઘરે ગયા. તુલસી ક્યારે જોયું તો મોતીની શેરો જ શેરો હતી. આ જોઈને રાજાની વૃત્તિ બગડી. રાજાએ સેવકને આજ્ઞા કરી, આજને આજ આ આખો ક્યારો મારા રાજમહેલમાં લઈ આવો. આમ રાજાએ પોતાના સ્વાર્થ માટે રંક બ્રાહ્મણનું ધન ખૂંચવી લીધું. બીજે દિવસે રાજા તુલસી પરથી મોતી ઉતારવા ગયો, પણ આ શું? રાજા જેવો અડક્યો કે તુરંત જ તેના હાથ ચોંટી ગયા. રાજાએ બૂમ પાડી. રાણી દોડતી આવી. રાણી અડકી તો તેના હાથ પણ ચોંટી ગયા. આખા રાજભવનના માણસો ગભરાઈ ગયા કે હવે શું કરવું. છેવટે રાજાએ બ્રાહ્મણને બોલાવ્યો. બ્રાહ્મણે આવીને અડક્યો તો તુરંત જ રાજા રાણીના હાથ છૂટા થયા. રાજા વિલે મોઢે પાછો વળ્યો. બ્રાહ્મણને ત્યાં નિત્ય પાછા 1.25 સેર મોતી ઉતરવા લાગ્યા. બ્રાહ્મણે પોતાના બંને છોકરાઓને પરદેશથી પાછા તેડાવ્યા અને કહ્યું, હવે અમારું આયુષ્ય પૂરું થવા આવ્યું છે. આજ છીએ ને કાલે નથી. દેહનો વિશ્વાસ ના રખાય. જુઓ, આ જે કંઈ છે એના 3 ભાગ કરજો, 2 ભાગ તમે લેજો અને 1 ભાગ બહેનને આપજો. દિવસ વીત્યા અને બ્રાહ્મણ બ્રાહ્મણી મરી ગયા. એક દિવસ મોટા છોકરાની વહુએ મેળું માર્યું, તમારી બહેન 3જો ભાગ લે, અહીં રહે, રોટલા મારે ટીપવાના, એ મારાથી નહીં બને. 3જો ભાગ લેવો હોય તો અળગા મૂકો. બહેનને ભાભીના આ શબ્દોથી ઘણું દુઃખ થયું. બહેન તો અલગ રહી, નિત્ય નિયમ પ્રમાણે ચકલાને ચણ નાખતી, અતિથિને જમાડતી અને પ્રભુ ભજન કરતી. એક દિવસ એને તાવ ચડ્યો. ભાઈઓએ વિચાર કર્યો કે બહેનને જોઈએ ઘણા દિવસ થઈ ગયા, ચાલો એમને મળીને આવીએ. બંને ભાઈઓ મળવા ગયા. આવીને જોઈએ છે તો બહેનનું સપ પડેલું છે. બંને ભાઈ પોક મૂકીને રડ્યા. બહેન સતી હતી. એનો જીવ લઈને ધર્મરાજાના દૂતો ચાલવા માંડ્યા. જતાં જતાં વૈતરણી નદી આવી. બહેને ગાયોના દાન કર્યા હતા એટલે એક ગાય આવી. તેઓ ગાયને ટેકે વૈતરણી નદી તરી ગયા. આગળ જતાં ગોખરુનું વન વટાવી દીધું. બહેન જોડાના દાન કર્યા હતા એટલે બહેનને જોડા મળ્યા. તેમણે જોડા પહેરીને ગોખરુનું વન વટાવી દીધું. આગળ જતાં તાપના અંગારા વરસવા લાગ્યા. બહેને છત્રીના દાન કર્યા હતા એટલે બહેનને છત્રી મળી અને તડકો વટાવી ગયા. બહેને અન્નદાન આપ્યું હતું એટલે બહેનને તો ભોજન મળ્યું. આગળ જતાં લોખંડનો ધકધકતો થંભ આવ્યો. બહેને કપડાના દાન કર્યા હતા એટલે કપડાં વીંટાઈ ગયા. એમ કરતાં કરતાં બહેન ધર્મરાજાની સભામાં આવ્યા. ધર્મરાજાએ બહેનના ચોપડા તપાસવા માંડ્યા. બધા વ્રત નીકળ્યા પણ ધર્મરાજાનું વ્રત ના નીકળ્યું. ધર્મરાજા કહે, તમે મારું વ્રત નથી કર્યું, માટે તમે પાછા મૃત્યુલોકમાં જાઓ. બહેને કહ્યું, તમારું વ્રત સી રીતે થાય? ધર્મરાજા બોલ્યા, મારું વ્રત 6 મહિનાનું છે. ગમે તે દિવસથી વ્રત લેવાય. મારા નામનો ઘીનો દીવો કરીએ, હાથમાં ઝારના દાણા રાખી મારી વાત સાંભળવી, કોઈ સંભળાવનાર ના હોય તો ઉપવાસ કરવો, 6 મહિના સુધી વ્રત કરવું અને પછી ઉજવણું કરવું. વાંસનો ટોપલો, 1.25 સેર જુવાર, લાલ કપડાનો કટકો, 1 જોડી કપડાં, છત્રી, ફાનસ, જોડા, 1.25 સેર સાચા મોતી, 1.25 સેર વજનના નાવ અને નિસરણી અને 2 સોના રૂપાની મૂર્તિઓ, એ બધું સુપાત્ર વિદ્વાનને દાનમાં આપવું. બધું ના આપી શકાય તો આમાંથી જેટલું બને તેટલું આપવું. 1.25 સેર ઘીની સુખડી કરી 4 ભાગ કરવા. 1 ગાયના ગોવાળને, બીજા બ્રાહ્મણને, ત્રીજા રમતા બાળકને અને ચોથો ભાગ ઘરના માણસો સાથે જમવો. બહેન બોલી, જેવી આપની આજ્ઞા. અહીં સ્મશાનમાં લોકો અગ્નિ મૂકવા જતા હતા એટલામાં લક્ષ્મીજી ડોસીનું રૂપ લઈને ત્યાં આવ્યા અને કહેવા લાગ્યા, મારે સતીનું મોઢું જોવું છે. લોકોએ કહ્યું, માજી, મૃતકમાં શું જોશો? ડોસી તો ના કહેવા છતાં મૃતક પાસે ગયા. મોઢા ઉપરથી કપડું ખસેડી હાથ ફેરવ્યો તો સબમાં જીવ આવ્યો અને સતી જીવતી થઈ. લોકોને નવાઈ લાગી. ભાઈઓને હરખનો પાર ન રહ્યો. બધા ડોસીને પગે લાગ્યા. ભાઈઓ બહેનને તથા ડોસીમાને ઘરે લઈ ગયા. ડોસી કહે, તમે સ્વર્ગમાં જશો ત્યારે મારે તો ભીખ જ માગવી પડશે ને? બહેન કહે,
જઈશ ત્યારે સાથે લઈ જઈશ બસ. થોડા દિવસ થયા અને બહેન માંદા પડ્યા. ધર્મરાજાના દૂતો તેડવા આવ્યા. બહેન મરી ગયા. ડોસીમાને પણ સાથે લેતા ગયા. ઓચિંતા ઘરમાં દીવા થયા. કુમકુમના પગલાં પડ્યા. મોતીના સાથિયા પુરાયા. હવે બધા સમજ્યા કે સાચે સાચ બહેન સ્વર્ગે ગયા. બહેનને તો ધર્મરાજાનું વ્રત ફળ્યું. જય ધર્મરાજા, જેવા બહેનને ફળ્યા એવા અમને ફળજો. મિત્રો, આપને જો આ વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીએ બીજી એક વાર્તા સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.